જૂનાગઢ ડીટીસી હોલ પોલીસ હેડક્વાર્ટર ખાતે નાર્કોટિક્સ પદાર્થ તેમજ એનડીપીએસ કેસ નશીલા પદાર્થોમાં પકડાયેલા આરોપીઓનું જૂનાગઢ પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, જેમાં આવા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ, તેમના ધંધા રોજગાર વગેરે વિશે જાણકારી મેળવી તેમના ભવિષ્યમાં સુધારો લાવવા એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા તેમજ એસઓજીના પીઆઈએ એમ ગોહિલ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફને આવા આરોપીઓનો આગળ જતા ગુનાહિત ઇતિહાસ સુધરે તેવું માર્ગદર્શન આપેલ હતું, તેમજ આરોપીઓને ભવિષ્યમાં ગુનો ન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી। છેલ્લા કેટલાક વર્ષોમાં પકડાયેલા એવા એનડીપીએસના ખાસ કરીને ચરસ, ગાંજો, એમડી આ પ્રકારના જે ગુનામાં સપડાયેલા હોય એવા ગુનેગારોને અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવેલા છે। 50 જેટલા આરોપીઓની વ્યક્તિગત હાલની ચાલચલગત, એમના રોજગાર, હાલની પ્રવૃત્તિઓ, એમના સંપૂર્ણ ડોઝિયર આ બાબતની આખા દિવસ દરમિયાન એની પૂછપરછ પણ હાલ ચાલુ છે। સાથે સાથે એવો ભવિષ્યમાં આવી પ્રકારની પ્રવૃત્તિમાં ન જોડાય એ માટે એમને એક સમજ પણ કરવામાં આવી છે। આવા ગુનામાં સપડાવવાથી એમનું જીવન, એમના પરિવાર સાથેના એમના સંબંધો એ કેટલા દુષ્કર બન્યા છે એમની પણ એમણે એ લોકોએ વાત કરી છે। ભવિષ્યમાં એ લોકો ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાશે નહીં આ પ્રકારની એક એમને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી છે, જેથી કરીને જૂનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની લતે ચડતા અટકે, ઓછામાં ઓછા લોકો સુધી આ દૂષણ જાય અને નાની મોટા જે ટેમ્પટેશન હોય છે કોઈને આ દૂષણ સાથેનું, તો એવી લાલચમાં ન ફસાય એ માટેની આ એક એક્સરસાઇઝ આજે રાખવામાં આવી હતી। એસઓજી અને સમગ્ર જિલ્લાના થાણા અધિકારીઓ અને ડીવાયએસપીશ્રીઓની મદદથી આ જે આરોપીઓ છે એ આરોપીઓમાંથી ખાસ આપના માધ્યમથી મારે એ પણ એક મેસેજ આપવો છે કે એમાં કેટલાક આરોપીઓ એવા પણ છે કે જે નાના રિક્ષા ચાલકો છે, નાની છૂટક મજૂરી કરે છે અથવા તો નાના શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા છે। તો જ્યારે ઓછી આર્થિક આવકવાળા જે લોકો છે એવા લોકોને ઘણીવાર બીજા લોકો હેરાફેરી માટે કે એવી પૈસાની લાલચમાં ફસાતા હોય છે। તો મારે આપના માધ્યમથી એ પણ એક અપીલ કરવી છે કે આપ જે કંઈ રોજગાર વ્યવસાય કરો છો એમાં આર્થિક રીતે વધારે પૈસા મેળવવા માટેની એક તાલાવેલી, એક અધીરાઈથી આવી શોર્ટકટની લાલચમાં ન પડી અને યોગ્ય વ્યવસાય સાથે પોતાનું જીવન ગુજારે। અને એનડીપીએસ એ પોતાના માટે તો નુકસાનકારક છે, લાંબો સમય સુધી જેલમાં પણ રહે છે, સાથે સાથે એમને પારિવારિક અને કૌટુંબિક પણ નુકસાન થાય છે, સામાજિક રીતે પણ નુકસાન થાય છે અને સૌથી વધારે એમના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે। પોતે આ પ્રવૃત્તિ કરતાં અટકે અને એમના માધ્યમથી આ અન્ય લોકો પણ આમાંથી બોધપાઠ લઈને સુધરે આ માટેની આ એક સંપૂર્ણ એક્સરસાઇઝ અત્રે